તો વડોદરામાં સાવલીમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વાર્ષિક ઉત્સવ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સાથે જ આ વિસ્તારના અભ્યાસમાં ઊંચા ક્રમાંકે પાસ થયેલા ગરીબ વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। सुप्रसिद्ध यात्राधाम पालिताणाना शाश्वत तीर्थ शेत्रुंजय गिरिवर उपर 6 गांव परिक्रमा फागण सुद तेरसना रोज विधिवत रीते तळेटी प्रारंभ थशे। आ 6 गांवनी यात्रामां देश उपरांत समग्र विश्वमांथी हजारों यात्रिको पालिताणा जोडावाना होय ते माटेनी तंत्र सहित जैन पेढ़ीओए तमाम प्रकारनी तैयारीओने आखरी ओप आपी दीधो छे। खास आ वर्षे स्वाइननो कहर होय माटे आणंदजी कल्याणजी पेढ़ी द्वारा तमाम यात्रिकोने निःशुल्क मास्कનું વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તારીખ 2 માર્ચ અને 3 માર્ચ એમ 2 દિવસની આ યાત્રામાં તારીખ 2 માર્ચના રોજ અચલગઢ કચ્છ જૈન સમુદાય દ્વારા તેરસ ઉજવવામાં આવતી હોય, જેમાં 7 થી 8 હજાર યાત્રાળુઓ તેમજ તારીખ 3 માર્ચના રોજ 80 થી 90 હજાર યાત્રાળુઓ જોડાય તેવી શક્યતાને લઈને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। શેત્રુંજય તીર્થની 6 ગાંવની આ પરિક્રમા સવારના પાલિતાણા શેત્રુંજય ગિરિરાજની તળેટીમાંથી વિધિવત જય જય આદિનાથના જયઘોષ સાથે વિધિવત પ્રારંભ થશે। તેમજ આ 6 ગાંવની યાત્રામાં દેશભર તેમજ વિદેશમાંથી 70 થી 80 હજાર શ્રાવક શ્રાવિકાઓ, સાધુ ભગવંતો અને સાધ્વીજીઓ બહોળી સંખ્યામાં જોડાશે। યાત્રિકોને આવવા જવામાં ક્યાંય તકલીફ ન પડે તે માટે स्पेशल एसटीनी व्यवस्था गोठवेली है। यात्रिको गमे तेटली संख्या में आवे, स्वाइन फ्लूना वातावरणनी अंदर अमोए पेढ़ी तरफथी यात्रिको माटे मास्क तथा पालमा हेन्डवॉशनी व्यवस्था पण गोठवेल छे। पालिताणा शेत्रुंजय गिरिवर तळेटीथी आ यात्रा प्रारंभ थईने सिद्धवड खाते पूर्ण थशे, ज्यां संघ पूजनना पालनी व्यवस्था करवामां आवी छे। जेमां दरेक यात्रिको माटे सेवार्थे प्रथम दिवसे कच्छ जैन संघ द्वारा 2 पाल अने बीजा दिवसे 96 पालनी व्यवस्था करवामां आवी छे, जेमां श्रावक श्राविकाओने फळथी लईने अनेक वानगीओ पीरसवामां आवशे। पोलीस तंत्र द्वारा ट्राफिक पोलीस सहित 3 अलग अलग झोनमां बंदोबस्त गोठववामां આવ્યો છે। સિદ્ધવડથી પાલિતાણા પહોંચવા માટે એસટી તંત્ર દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। अरविंद भट्टी, जीएसटीवी, भावनगर। હવે એક નજર દેશ અને રાજ્યના મહાનગરના તાપમાન પર। અને અંતમાં વાત કરીએ તો તાઇવાનની રાજધાની તાઇપેઈમાં તાઇપે લેન્ટન ફેસ્ટિવલ શરૂ થઈ ચૂક્યો છે। આ ઇવેન્ટ વિશ્વની સૌથી કલરફુલ ઇવેન્ટમાં સ્થાન ધરાવે છે। તાઇવાનમાં નૂતન વર્ષના પ્રારંભના ઉપલક્ષ્યમાં આ ચાલતો લેન્ટન ફેસ્ટિવલ પરિકથા, ફેન્ટસી અને ઐતિહાસિક પાત્રો અને તાઇવાનના લોકજીવનને દર્શાવતા સેંકડો રંગબેરંગી પુતળાઓથી શોભી ઉઠ્યો હતો। તાઇપેઈના એક્સો પાર્કમાં आंखों आंजी नाखती रोशनी थी सुशोभित आ फेस्टिवले सौ कोईनु मन मोही लीधुं छे।